લોકો પણ અમને જાણ કરતા હોય છે, ત્યારે અમને લોકો દ્વારા જાણવા મળ્યું કે આ જે અધિકારી છે એને જેલમાં પણ અહીં રાજકોટના ભારતીય જનતા પાર્ટીના આકાઓ છે એ મળવા ગયેલા. તો શું સરકારને આની જાણ નથી કે પછી સરકાર દ્વારા જ એ લોકોને મોકલવામાં આવ્યા હતા? અને જે સીટની રચના કરવામાં આવી છે તો આ સીટના જે સભ્ય છે એને આની જાણ નથી. તો એક સક્ષમ વિપક્ષ તરીકે જ્યારે અમારી પાસે કંઈ પણ રાજકોટની જનતાના પ્રશ્ન માટે થઈને જે પણ કંઈ માહિતી આવે એ અમારી ફરજ છે કે રાજકોટની જનતાને એની જાણ કરવાની. ત્યારે અમે પણ કહીએ છીએ કે જે અધિકારીઓ જે અધિકારીને આ જેલમાં પદાધિકારીઓ મળવા ગયા હતા એ કોણ હતા, એની તપાસ છે એ સરકાર અને આ સીટની જે રચના કરવામાં આવી છે એના સભ્યો એની તપાસ કરે અને આ લોકો ઉપર પણ એની તિજોરીઓને પણ તમે જોવામાં આવે. ચોક્કસથી જે રાજકોટ શહેરમાં જે કોંગ્રેસી નેતા અને જે કોંગ્રેસના ઉપાધ્યક્ષ જે છે ગાયત્રીબા વાઘેલા તેમણે ગંભીર આક્ષેપ કર્યા છે. તેમનું કહેવું છે કે જે રાજકોટના પૂર્વ ધારાસભ્ય છે કે તેઓ જે એમડી સાગઠિયાને જે છે તેઓ મળ્યા હતા અને આ ઉપરાંત અન્ય એક ભાજપના નેતા છે તે પણ મળ્યા હતા. ખાસ કરીને તેમનો એવો આક્ષેપ છે કે જે છે તેઓ એમડી સાગઠિયાની જ્યારે ધરપકડ થઈ છે ત્યારબાદ તેઓ જે છે રિમાન્ડ પર પણ હતા અને ત્યારબાદ તેમને જેલ હવાલે પણ કર્યા હતા. ત્યારે આ સમયે જે છે ભાજપના બે દિગ્ગજ નેતા છે તે મળ્યા હતા. જો કે આ અંગે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના જે ડીસીપી છે તેમણે કોઈ આ બાબતની પુષ્ટિ નથી કરી, સત્તાવાર કોઈ પુષ્ટિ નથી થઈ, પરંતુ રાજકીય વર્તુળોમાં પણ જોરશોરથી એક વાતની ચર્ચા જાગી છે કે જ્યારે એમડી સાગઠિયા જે રિમાન્ડ પર હતા ત્યારે તેમને જે ભાજપના બે દિગ્ગજ નેતાઓ મળવા ગયા હતા. આ મામલે જે છે કોંગ્રેસ ઉપાધ્યક્ષ ગાયત્રીબા વાઘેલા છે તેમણે પણ આક્ષેપ કર્યા છે. ત્યારે આ આક્ષેપમાં કેટલી સચ્ચાઈ છે તે પણ મહત્વનું છે. બીજી તરફ જે રાજકીય વર્તુળોમાં ચર્ચા છે એ દરમિયાન જે છે કહી શકાય કે જે રાજકોટ ભાજપના જે પૂર્વ ધારાસભ્ય છે તે અને જે સ્થાનિક ભાજપના અન્ય એક નેતા છે, આ બંને નેતાઓએ રિમાન્ડ દરમિયાન પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન શું શું ચર્ચા થઈ હતી તે પણ એક મહત્વનો વિષય છે. સાથે જ જે છે જ્યારે ટેલિફોનિક વાતચીત થઈ જેમના પર આક્ષેપ છે તે નેતા સાથે, તો તેમણે એવું પણ કહ્યું હતું કે તેઓ જે ક્રાઇમ બ્રાન્ચ સીસીટીવી જાહેર કરે અથવા તો જો ક્રાઇમ બ્રાન્ચમાં સીસીટીવી ન હોય તો આસપાસના વિસ્તારોમાંથી સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવે. જ્યારે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી જે નેતાઓના નામ સામે આવી રહ્યા છે ત્યારે તેમણે આવી ચેલેન્જ પણ આપવામાં આવી હતી અને પોતાના નામ ન હોવાની પણ જે છે તેમણે રદિયો આપ્યો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે ચર્ચાઓ જાગતા રાજકોટના લોકોમાં પણ જે છે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. કેમ કે એમડી સાગઠિયા છે તેમનું નામ અગ્નિકાંડ બાદ સામે આવ્યું હતું. તેમની સામે અલગ અલગ ફરિયાદો પણ નોંધાઈ હતી. ખાસ કરીને તેઓ દ્વારા જે છે તેમની આવક કરતાં વધુ સંપત્તિની જે નોંધાઈ છે. આ ઉપરાંત જે અગ્નિકાંડમાં પણ તેમની સામે ફરિયાદ નોંધાઈ છે. અલગ અલગ ગુનાઓમાં પણ તેમની સામે ફરિયાદો દાખલ થઈ છે અને અલગ અલગ ગુનાઓમાં તેમના રિમાન્ડ પણ લેવાઈ ચૂક્યા છે. ગઈકાલે પણ તેઓની ઓફિસે એસીબી ત્રાટકી હતી અને ત્યાંથી જે છે સોના ચાંદી સહિત જે રોકડ છે કરોડો રૂપિયાની જે ગેરકાયદેસર સંપત્તિ છે તે પણ જપ્ત કરવામાં આવી હતી. તેમને સાથે રાખીને પણ તપાસ કરવામાં આવી હતી. ત્યારે સૌથી મોટો વિષય અત્યારે રાજકોટમાં ચર્ચાનો વિષય બન્યો છે તે એ છે કે જે એમડી સાગઠિયા છે તેમને ભાજપના નેતાઓ મળ્યા હતા, કયા નેતાઓ મળ્યા હતા અને તેમની સાથે શું ચર્ચાઓ થઈ હતી તે પણ એક અત્યારે મહત્વનો વિષય છે. આ મુદ્દે જે છે આગામી સમયમાં કોઈ તપાસ થશે કે કેમ તે પણ સૌથી મોટો સવાલ છે. જે રાજકોટના પૂર્વ ધારાસભ્ય છે તેમના પર શંકાની સોય જઈ રહી છે. આ ઉપરાંત જે છે એક કોર્પોરેટર છે તેમના સામે પણ જે છે આ શંકાની સોય છે. તેમના નામ પણ ચર્ચામાં છે, પરંતુ હાલ જે છે સત્તાવાર રીતે કોઈ કંઈ બોલવા તૈયાર નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક આ બે નેતાઓ છે કે જે રાજકોટ ભાજપના બે દિગ્ગજ નેતાઓ કહેવાય છે અને તેમને એમડી સાગઠિયા સાથે ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત સંબંધો હોવાનું પણ સામે આવી રહ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક સત્તાવાર રીતે આ નામ જાહેર નથી થયા. પરંતુ આ મામલે જે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ છે તે પણ કંઈ બોલવા માટે હાલ તૈયાર નથી. તેઓ પણ જે છે આ મામલે થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી રહ્યા છે. કોઈ ચોક્કસ બાબત સામે આવશે ત્યારબાદ તેઓ પણ ચર્ચા કરશે. પરંતુ જ્યારે ન્યૂઝ 18ની ટીમ છે તેમને શહેર ભાજપ પ્રમુખ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને હાલમાં કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ રાજકોટ ભાજપના બે દિગ્ગજ નેતા કે જેઓ એક કોર્પોરેટર પણ છે અને એક પૂર્વ ધારાસભ્ય પણ છે અને રાજકોટ ભાજપમાં જેઓ તેઓ મહત્વનું સ્થાન પણ ધરાવે છે, ત્યારે આ બંને નેતાઓ છે તે રિમાન્ડ દરમિયાન મળ્યા હોવાની પણ ચર્ચા થઈ રહી છે. જો રિમાન્ડ દરમિયાન મુલાકાત થઈ હોય તો રિમાન્ડ દરમિયાન એસઆઈટી છે, એસઆઈટીના કબજામાં આ અધિકારી હતા અને એસઆઈટીની હાજરીમાં જ આ અધિકારીઓ મળ્યા હતા કે કેમ તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે.
ગાયત્રીબા વાઘેલા છે તેમણે પણ ક્યાંક નામ લેવાનું ટાળ્યું છે, પરંતુ તેઓએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે પૂર્વ ધારાસભ્ય એટલે કે જે રાજકોટ ભાજપના જે રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવે છે તેઓની એક મજબૂત ઇમેજ પણ છે, ત્યારે હવે આ બાબતે તેમનું નામ જાહેર થયું છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જો તે લોકો નિર્દોષ છે તો તે મીડિયા સમક્ષ કેમ નથી આવતા, તેઓ પોતાનો ખુલાસો કેમ નથી આપતા એ નહીં, પરંતુ રાજકોટ શહેર ભાજપ પ્રમુખે પણ આ મામલે જે છે એ ખુલાસો આપવો જોઈએ. જો નામ નથી તો તેઓએ પણ આ બાબતે સ્પષ્ટતા કરવી જોઈએ, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ સ્પષ્ટતા કરવાથી દૂર રહ્યા છે. તો બીજી તરફ જે વોર્ડ નંબરના જે કોર્પોરેટર છે, જે અન્ય એક નેતા છે, તેઓ ટેલિફોનિક વાતચીત કરવા માટે તૈયાર છે, પરંતુ કેમેરા સામે તેઓ નથી આવવા તૈયાર. ત્યારે હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આ નેતાઓ કેમ સામે નથી આવી રહ્યા, કેમ હજુ સુધી કોઈ ખુલાસા નથી થઈ રહ્યા.